હવે એના પછીનો ટોપિક જોઈએ, સમસ્થિતિમાન પૃષ્ઠો, ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ. બરાબર. હવે જુઓ, પહેલા આપણે છે ને આવો એક બિંદુવત વિદ્યુત ભાર વિચારીએ, ક્યુ. હવે આ બિંદુવત વિદ્યુત ભાર જે છે તેને કેન્દ્ર તરીકે લઈ અને આપણે એક ગોલીય કવચ વિચારીએ કે જેની ત્રિજ્યા r છે. તો હવે આ જે બિંદુવત વિદ્યુત ભાર છે તેનું r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો કે kq/r. હવે આ જે ગોલીય કવચ આપણે વિચારી, એ ગોલીય કવચ ઉપરના કોઈ પણ બિંદુએ, ધારો કે આ ઉપરનું બિંદુ લઈ લઉં અહીંયા, તો અહીંયા સ્થિતિમાન કેટલું થશે? તો કે kq/r. આ નીચેનું બિંદુ વિચારીએ તો સ્થિતિમાન કેટલું થશે? તો કે kq/r. એનો મતલબ કે આ જે ગોલીય કવચ છે એ ગોલીય કવચના પ્રત્યેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન થશે. તો વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ એવા કાલ્પનિક પૃષ્ઠો આપણે વિચારી શકીએ કે જે પૃષ્ઠ ઉપરના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય. તો આવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠો કહે છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ એ એવું પૃષ્ઠ છે કે જે પૃષ્ઠ પરના બધા બિંદુઓએ સ્થિતિમાન સમાન હોય છે. હવે જો બિંદુવત વિદ્યુત ભારના સમસ્થિતિમાન પૃષ્ઠો આ આપણે સમજ્યા, એના ઉપરથી તમને ખ્યાલ આવે કે એ વિદ્યુત ભાર જેના કેન્દ્ર ઉપર હોય તેવી ગોળાકાર સપાટીઓ એ તેના માટે સમસ્થિતિમાન પૃષ્ઠો બને. બરોબર. હવે જુઓ કે આપણે આગળ ઉપર જોઈ ગયા કે એકમ ધન વિદ્યુત ભારને કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય, તો એને આપણે લખીએ છીએ માઇનસ સંકલન a થી b. એટલે કે એકમ ધન વિદ્યુત ભારને આપણે a થી b સુધી લઈ જવા માટે કરવું પડતું ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય, તો E.dr. બરોબર. અને આ જે કાર્ય છે એ આપણને તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે છે. આપણે આગળ ઉપર ભણી ગયા છીએ આ વસ્તુ. બરોબર છે. હવે જુઓ કે સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે વિચારીએ તો સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત હોતો નથી, કારણ કે બંને બિંદુએ સ્થિતિમાન સમાન હશે. જો આપણે સ્થિતિમાનનો તફાવત શોધવા જઈએ તો એ શૂન્ય આવશે. બરોબર. તો જો શૂન્ય આવે તો એનો મતલબ એ થયો કે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર કોઈ પણ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. તો આપણે લખી શકીએ કે જો આ બે બિંદુઓ અત્યંત નજીક લઈ લઈએ આપણે, તો એ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો સૂક્ષ્મ તફાવત આપણે ડેલ્ટા V બરાબર -E.dr લખી શકીએ. અને dr એ બે બિંદુઓ વચ્ચેનું અંતર લઈ લઈએ આપણે. તો હવે આ સ્થિતિમાનનો તફાવત શૂન્ય છે, તો આપણે લખી શકીએ -E.dr cos θ. E શૂન્ય નથી, એક બિંદુએથી બીજા બિંદુએ આપણે ગયા એટલે સ્થાનાંતર શૂન્ય નથી. તો પછી આનો જવાબ શૂન્ય આવ્યો, મતલબ કે cos θ શૂન્ય હોય. cos θ શૂન્ય હોય મતલબ કે θ 90 ડિગ્રી હોય. બરોબર. તો θ એ E અને dr વચ્ચેનો ખૂણો છે. એનો મતલબ એ થયો કે E અને dr જે છે એ લંબ હોય. એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠને હંમેશા લંબ હોય છે. હવે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે x દિશાની અંદર લઈએ તો તેના સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ દિશાની અંદર એટલે કે yz સમતલની અંદર આપણને મળે, અથવા તો yz સમતલને સમાંતરે આપણને આવા પૃષ્ઠો મળતા હોય છે. અને જો આપણે હવે
એક ધન અને એક ઋણ વિદ્યુત ભાર લઈએ એટલે કે ડાયપોલ લઈએ તો તેના સમસ્થિતિમાન પૃષ્ઠો આ આકૃતિમાં દર્શાવ્યા મુજબના હોય. જો બે ધન વિદ્યુત ભારો આપણે લઈએ તો તેના સમસ્થિતિમાન પૃષ્ઠો આ બીજી આકૃતિમાં દર્શાવ્યા મુજબના મળતા હોય છે. તો ક્લિયર મિત્રો?